નવરાત્રીના 7મા દિવસે કરવામાં આવ્યું સોસાયટીમાં વેશભૂષાનું આયોજન। જય માતાજી મિત્રો, તો ફરી આપણે આવી ગયા છીએ એક નવો વ્લોગ સાથે। તો સોસાયટીમાં બધા અલગ અલગ વેશભૂષા પહેરીને આવી ગયા હતા ગરબા રમવા। નાનપણથી મને સ્પાઈડરમેનને મળવાની ઈચ્છા બહુ હતી, તો ફાઇનલી આજે તો સ્પાઈડરમેનને મળી લીધું અને સુપરમેનને તો ફોન કરીને ઘરે જ બોલાવી દીધો હતો। અબે સાલે, મને જોઈને તો બોડી બતાવવા લાગ્યો। સુપરમેનની તારીફ શું કરી, મને જોઈને તો ઉડવા લાગ્યો। હવે સુપરમેનને નવરાત્રીમાં બધી શક્તિઓ ગાયબ થઈ ગઈ છે, એટલે હવે સુપરમેન નીચે નીચે ઉડી રહ્યો છે અને આ ભાઈ બન્યા હતા કરોડપતિ। મને થોડા પૈસા આપતા જજો ને। હવે સુપરમેનની સિક્યોરિટી માટે પોલીસવાળા પણ આવી ગયા હતા। હવે મને એવું લાગે છે કે મારી વાતથી સુપરમેનને ખોટું લાગ્યું। ઉપરથી કૂદતો નહીં લે, નહીં તો તારી મમ્મીને હું શું જવાબ આલે। અને પછી પહોંચી ગયા ક્લબમાં ગરબા રમવા। હવે ક્લબની અંદર આવતા એટલું ટ્રાફિક હતું કે નાચ્યા વગર જ અમે ગરમીથી પલળી ગયા હતા। એક તો મોડા આવવાનું ને અડધો કલાક પાછું બહાર ઊભું રહેવાનું। હવે ડેકોરેશન કરેલું છે ત્યાં આગળ ફોટા પડાવવાનો મેળ પડે એમ લાગતો ન હતો, તો ગાર્ડનમાં ફોટા પડાવીને ચાલે પછી ગરબા રમવા। અને આવી ગયા પછી બધા જ્યાં ગરબા રમતા હતા ત્યાં। અને આજે તો મળી ગયા હતા મારી જૂની સોસાયટીના મિત્રો। હવે બધાને ગરબા રમતા જોઈને અમે પણ પછી ગરબા રમવા લાગ્યા। હવે સરકારી ગીત વાગતું હોય ને કોઈને નાચવાનું મન ના થાય એવું બને જ નહીં। અને પછી મળી ગયા આપણા બીપીએડના મિત્ર અને વિપુલભાઈ। ગરબાને રમીને અમે બધા ચાલે પછી ઘરે જવા, અને રસ્તામાં જગ્યા ખાલી દેખાઈ ગઈ તો ઊભા રહી ગયા ફોટા પડાવવા। તો લાઈક અને ફોલો કરી નાખજો, મળીએ બીજા વ્લોગમાં।